આજના વિડીયોમાં રેસીપી તો છે જ, પણ આજે હું નહીં પણ પલ બનાવે છે. તો આ એકદમ સિમ્પલ મવડી જેવી પોચી સુખડીની રેસીપી છે, જેમાં એ બનાવતી હતી તો મને એવું થયું લાવ શૂટ કરું. એટલા માટે આજે હું આ તમારી સાથે શેર કરું છું. જેમાં પલ છે લોટ શેકે છે, તો એણે 1 વાટકી ઘઉંનો જાડો લોટ, એની અંદર 1 વાટકી ઘી, આ બેઉને ભેગા કરી અને એને મીડિયમ ફ્લેમ ઉપર 15 મિનિટ જેવા એને શાંતિથી શેકવાના છે. લોટ છે એકદમ સરસ ઢીલો લિક્વિડ જેવો થવા લાગે, કલર એનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. ત્યાર પછી એની અંદર ગેસ બંધ કરી 5 મિનિટ ઠંડુ થવા દેવાનું છે અને 5 મિનિટ પછી એની અંદર પોણી વાટકી જેટલો ગોળ લેવાનો છે. હવે આ સુખડીની રેસીપી તો આપણને બધાને આવડતી જ હોય છે, પણ પલ છે હજી રસોઈ શીખે છે અને એને બનાવી, એટલે મને આજે એવું થયું કે આ વિડીયો રેસીપી કરતાં પણ ઇમોશનલ અટેચમેન્ટ મારું વધારે છે, એટલા માટે મેં આજે શેર કર્યો. તમને જો ગમે ને તો તમે પણ લાઈક કરી દેજો, એને પણ એપ્રિસિએશન મળશે. એટલા માટે ગોળ મિક્સ થઈ ગયા પછી થાળીમાં ઢાળી દીધો છે. પછી એમાં આ રીતે કાપા કરી દેવાના છે. થોડીક ઠંડી થાય ત્યાર પછી આ જો ગરમ જ ખવાઈ ગઈ હતી, એટલી સરસ બનાવી હતી. પહેલી વખત માટે બહુ સરસ બનાવી કહેવાય. આ રીતે બાળકોને થોડું બનાવવા આપીએ ને તો એ લોકોને પણ ઈચ્છા થાય છે આગળ પણ બીજી વખત ટ્રાય કરવાની. એટલે જો તમારા ઘરમાં પણ બાળકો હોય તો એ લોકોને આવી રીતે રસોઈ થોડી શીખવા દેજો. અને આજના વિડીયોમાં પલ માટે સરસ કોમેન્ટ્સ પણ કરજો.